જરા વિચારો, એક સવાર છે અને તમારા દરવાજે પોલીસ ટકોરા મારે છે. તમારા પર એવા ગુનાનો આરોપ છે જે તમે કર્યો જ નથી. તમારા હાથમાં હથકડી લાગે છે અને બસ એ એક જ ક્ષણમાં તમારું આખું જીવન કાયમ માટે બદલાઈ જાય છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી કે કોઈ ડરામણો વિચાર પણ નથી. આપણા દેશમાં હજારો લોકો માટે આ એક કડવી હકીકત છે. તો આજે આપણે એ જ જાળ વિશે વાત કરીશું જેમાં ઘણીવાર નિર્દોષ લોકો ફસાઈ જાય છે. અને સૌથી અગત્યનું એ જાણીશું કે નવો કાયદો હવે આ રમતને કેવી રીતે બદલી રહ્યો છે. ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ. એક સામાન્ય પરિવારની વાર્તા. જેઓ હળીમળીને રહેતા હતા, ભવિષ્યના સપના જોતા હતા, બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ પછી અચાનક કોઈના મનમાં રહેલી બદલાની ભાવનાને કારણે એક ખોટો આરોપ તેમના જીવનમાં વાવાઝોડાની જેમ ત્રાટક્યો. તો સવાલ એ છે કે શું ખરેખર એક ખોટો આરોપ કોઈનું જીવન, કોઈની વર્ષોની મહેનતથી બનાવેલી પ્રતિષ્ઠા અને આખા પરિવારની શાંતિ છીનવી શકે છે? જુઓ, આ ખાલી એક કાલ્પનિક વાર્તા નથી. આ આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે. કાયદાનો દુરુપયોગ. કાયદો બનાવવામાં આવ્યો છે રક્ષણ માટે, પણ જ્યારે એ જ કાયદાનો ઉપયોગ કોઈને હેરાન કરવા કે બદલો લેવા માટે થાય ને, ત્યારે સમજવું કે ન્યાય પોતે જ ઘાયલ થઈ રહ્યો છે. તમને એક સાચો કિસ્સો કહું? હમણાં જ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં એક કેસ આવ્યો. લગ્ન થયા અને માણ 10 દિવસમાં જ પત્નીએ પતિ અને તેના આખા પરિવાર પર દહેજ માંગવાનો અને ત્રાસ આપવાનો ગંભીર આરોપ મૂકી દીધો. પણ જ્યારે કેસ કોર્ટમાં ગયો ત્યારે કોર્ટે શું કહ્યું ખબર છે? કોર્ટે આ બધા આરોપોને આધારહીન અને સર્વગ્રાહી ગણાવ્યા. એટલું જ નહીં, કોર્ટે એક બહુ જ મહત્વની ટકોર કરી. એમણે કહ્યું કે ફક્ત પતિ પર દબાણ લાવવા માટે આખાને આખા પરિવારને કેસમાં ઘસડી લેવાની પરવાનગી ન આપી શકાય. આનાથી સ્પષ્ટ થાય છે કે હવે અદાલતો પણ સમજી રહી છે કે કાયદાનો દુરુપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. પણ સવાલ તો ત્યાં જ ઊભો રહે છે કે આવા ખોટા કેસ કરનારાઓનું શું? વેલ, અહીંથી જ આખી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS 2023. આ નવા કાયદાએ આખી રમતને જડમૂળથી બદલી નાખી છે. નવા કાયદા હેઠળ હવે કોઈના પર મન ફાવે તેમ ખોટો કેસ કરી દેવો એ કોઈ રમત નથી રહી. હવે તો જે આરોપ લગાવે છે એ પોતે જ કાયદાના સકંજામાં ફસાઈ શકે છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 248. આ કલમ ખાસ એવા લોકો માટે જ છે જે જાણી જોઈને કોઈને ફસાવવા કે નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટો કેસ કરે છે. કાયદો એકદમ સ્પષ્ટ છે. જો તમે બદઇરાદાથી ખોટો કેસ કર્યો તો સજા માટે તૈયાર રહેવું પડશે. અને સજા પણ કોઈ સામાન્ય નથી. આવું કરવા બદલ 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વાત અહીં જ નથી અટકતી. જેલની સજા તો ખરી જ, પણ સાથે સાથે 2 લાખ રૂપિયા સુધીનો મોટો દંડ પણ ભરવો પડી શકે છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે કાયદો હવે આવી બાબતોને બિલકુલ હળવાશથી નથી લેતો. હવે વિચારો, વાત આનાથી પણ વધુ ગંભીર બને તો? માની લો કે કોઈએ કોઈના પર હત્યા જેવા ખૂબ જ ગંભીર ગુનાનો ખોટો આરોપ લગાવી દીધો. તો સજા સીધી ડબલ થઈ જાય છે. જી હા, નવા કાયદા પ્રમાણે જો ખોટો આરોપ એવા ગુનાનો હોય જેની સજા મૃત્યુદંડ, આજીવન કેદ કે પછી 10 વર્ષથી પણ વધુ હોય, તો ખોટો આરોપ લગાવનારને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જુઓ, ખોટો કેસ ખાલી ખોટા આરોપથી નથી ચાલતો. ઘણીવાર તેમાં ખોટા પુરાવાનો પણ ખેલ રચવામાં આવે છે. પણ BNS એ આના માટે પણ એકદમ કડક જોગવાઈ કરી છે. BNSની કલમ 229 સીધી રીતે કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જાણી જોઈને ખોટા પુરાવા ઊભા કરે અથવા ખોટી જુબાની આપે તો એ પણ એક ગંભીર ગુનો જ ગણાશે. અને આ ગુનાની સજા છે 7 વર્ષ સુધીની જેલ અને દંડ. એટલે કે સીધી વાત છે, હવે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવો એ ખૂબ જ ભારે પડી શકે છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? સાર એ જ છે કે BNS લાગુ થયા પછી જે વ્યક્તિ બીજાને ફસાવવા માટે કાયદાનો દુરુપયોગ કરવાનો વિચાર પણ કરે છે, તે પોતે જ કાયદાના બનાવેલા જાળમાં બરાબરનો ફસાઈ જાય છે. જોકે આનો અર્થ એવો બિલકુલ નથી કે દરેક કેસ ખોટો જ હોય છે. પણ જો કોઈ નિર્દોષ વ્યક્તિ પર ખોટો કેસ કરવામાં આવે તો હવે તેની પાસે કાયદાનું એક મજબૂત સુરક્ષા કવચ છે. જો કોઈની પર ખોટો કેસ થાય તો હવે તે FIR રદ કરાવવા સીધા હાઈકોર્ટ જઈ શકે છે.
બદઇરાદાથી કેસ કરવા બદલ વળતર માંગી શકે છે, પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ માનહાનિનો કેસ કરી શકે છે, અને હા, ખોટા પુરાવા આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ નવા કાયદા એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે. ન્યાયની પ્રક્રિયા એ કોઈ રમતનું મેદાન નથી. જે કોઈ પણ કાયદા સાથે રમવાની કોશિશ કરશે, અંતે કાયદો તેમને જ સજા આપશે. કારણ કે નિર્દોષને રક્ષણ અને દોષિતને સજા, આ જ સાચો ન્યાય છે.